હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં ને? તો ફરી પાછું આજે આપણે જગન્નાથની યાત્રામાં જવાનું છે. વરસાદ ચાલુ છે પણ તોય આપણે જવાનું છે. આમ જોવા જઈએ તો સૌથી મોટી યાત્રા તો ઓડિશા પુરી ખાતે નીકળતી હોય છે, પણ આપણે સુરતની જગન્નાથ યાત્રામાં જવાનું છે. તો સુરત રેલવે સ્ટેશને આપણે પહોંચી ગયા છીએ અને ભગવાન જગન્નાથનો રથ તૈયાર કરી નાખ્યો છે. રથમાં બિરાજમાન છે ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રા. તો હવે થોડીક જ વારમાં રથને આગળ વધારવાનું ચાલુ કરીશું. पीछे ले जाइए, पीछे। हरे कृष्णा पाछળ લઈ જાઓ, પીછે જાને દો। રામ હરે રામ રામ હરે હરે કૃષ્ણ Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna,
તો મિત્રો આપણે રથયાત્રામાં અડધો પડાવ પાર કરી લીધો છે, અડધે પહોંચી ગયા છીએ. હવે અહીંથી 5-6 કિલોમીટર જેટલું છેટું છે આર્ય જગન્નાથનો રથ. થોડીક વાર પછી આપણે પહોંચવી ઇસ્કોન મંદિર જહાંગીરપુરા. ફાઇનલી મિત્રો ઇસ્કોન સર્કલે રથ પહોંચી ગયો છે. હવે ઇસ્કોન મંદિર પહોંચવામાં થોડીક જ વાર લાગશે. ગાડી આમાં મૂકી જાવ ના હાલે અહીંયા ગાડી નથી મૂકવાની મેં ટ્રેન લઈ જશે તમે હેરાન થશો. તો મિત્રો ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ, થાકી ગયા છીએ. 14-15 કિલોમીટર જેવું આખું રથયાત્રામાં હાલ્યા છીએ અને હવે ઘરે પહોંચી ગયા એટલે હવે ખાધા પીધા વગરના ડાયરેક્ટ સૂઈ જ જઈશું, કારણ કે પાણી જેટલું પી ગયા છીએ એટલે ભૂખ જ નથી લાગી. આવા નવા બીજા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયા રહો. થેન્ક યુ ફોર વોચિંગ.